દેશભરમાં અત્યારે સિગરેટના બદલે ઈ સિગરેટનું ક્રેઝ વધી રહ્યું છે. આ ઈ સિગરેટ એટલે ઇલેક્ટ્રોનિક સિગરેટ. લોકોનું માનવું છે કે આ ઈ સિગરેટ સામાન્ય સિગરેટની લત છોડાવે છે, પણ હકીકતમાં આ ઈ સિગરેટ લોકોને વ્યસની બનાવે છે. યુવાનોમાં અત્યારે ઈ સિગરેટનો ક્રેઝ ખૂબ વધી ગયો છે. આ ઈ સિગરેટમાં નિકોટીન સહિતના અનેક કેમિકલ હોય છે, જે કેન્સર કરતાં પણ ખતરનાક હોય છે. આ ઈ સિગરેટમાં ઘાતક પદાર્થો ભરેલા હોય છે. લોકોમાં એવી ગેરમાન્યતા છે કે ઈ સિગરેટ શરીર માટે હાનિકારક નથી, પણ આ માન્યતા ખરેખર ખોટી છે. એક સર્વે મુજબ આ ઈ સિગરેટ રેગ્યુલર સિગરેટ જેટલી જ નુકસાન કરે છે, અથવા તો ઘણી વખત સામાન્ય સિગરેટ કરતાં વધારે ખરાબ અસર કરે છે. ઈ સિગરેટથી ફેફસાના રોગો, દમ, COPD, હૃદયરોગ, કેન્સર, લોહીની નળી બ્લોક થવી જેવી અનેક બીમારીઓ થાય છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર બ્રિજેશ કોયાણી, MD ચેસ્ટ, ફેફસાના રોગોના નિષ્ણાંત તરીકે રાજકોટ ખાતે કાર્યરત છું. આજે હું તમને યુવાનોમાં ખૂબ જ પ્રચલિત એવા ઈ સિગરેટ વિશે માહિતી આપીશ. ઈ સિગરેટ એટલે કે ઇલેક્ટ્રોનિક સિગરેટ, જેને વેપિંગ ડિવાઇસ કહેવામાં આવે છે, એ એક બેટરી ઓપરેટેડ ડિવાઇસ છે કે જેમાં એક અલગ પ્રકારના કેમિકલનો ઉપયોગ થાય છે. આ કેમિકલને ઈ લિક્વિડ પણ કહેવામાં આવે છે, કે જેમાં નિકોટીન, પ્રોપિલિન ગ્લાયકોલ, ફોર્માલ્ડિહાઇડ, ડાયેસિટાઇલ, બેન્ઝીન આવા કેન્સર કરતા ખૂબ જ ઘાતક પદાર્થો રહેલા હોય છે. વિશ્વમાં હાલમાં યુવાનોમાં ઉપયોગમાં લેવાતી નિકોટીન પ્રોડક્ટ્સમાં આ ઈ સિગરેટનો ઉપયોગ સૌથી મોખરે છે. જનરલી લોકો આ ઈ સિગરેટનો ઉપયોગ એ સામાન્ય સિગરેટની લત છોડવા અથવા તો ઈ સિગરેટ એ શરીર માટે હાનિકારક નથી એવી ગેરમાન્યતા સાથે કરતા હોય છે. પરંતુ આજે હું ન્યૂઝ 18ના માધ્યમથી તમામ દર્શક મિત્રોને જણાવવા માંગુ છું કે WHOના થયેલા હાલના એક સર્વે પ્રમાણે ઈ સિગરેટ પણ સામાન્ય સિગરેટ જેટલી જ અથવા તો ક્યારેક સામાન્ય સિગરેટ કરતાં પણ વધારે હાનિકારક પુરવાર થયેલી છે. આ ઈ સિગરેટથી થતા રોગોમાં ફેફસાના રોગો જેવા કે દમ, COPD, બ્રોન્કાઇટિસ, હૃદય રોગો, કેન્સર, લોહીની નળીઓ બ્લોક થવી, સ્ટ્રોક આવા હાનિકારક બીમારીઓ થઈ શકે છે. ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોએ આ ઈ સિગરેટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકેલ છે. તો એક ડોક્ટર તરીકે હું તમામ દર્શક મિત્રોને એ જ અપીલ કરીશ કે આપણે કોઈ સામાન્ય સિગરેટ કે ઈ સિગરેટ કે આવા કોઈ પણ હાનિકારક વ્યસનોથી દૂર રહી અને આપણી તંદુરસ્તીને જાળવીએ. નમસ્કાર.